સાંજે 7:30 વાગ્યા અને આશ્રમના લેન્ડલાઇન નંબર ઉપર ફોન આવ્યો કે ગરડા ઘરમાંથી બોલો? તો કે હા. કોણ બોલો? તો કે અમે કનૈયાલાલ શેઠના ત્યાંથી બોલીએ છીએ. આજે અમારા શેઠની વરસગાંઠ છે અને અમે અહીંયા શેઠની વરસગાંઠ ઉજવવા માટે લગભગ 70 માણસની રસોઈ તૈયાર કરાઈ હતી, પણ અમારા શેઠની તબિયત બગડતા એમને આઈસીયુમાં અમદાવાદમાં દાખલ કર્યા છે અને અમારી પાસે 70 માણસની રસોઈ તૈયાર છે. જો તમે કહેતા હોય તો તમારા આશ્રમની અંદર અમે એ રસોઈ મોકલાવી દઈએ. અડધો કલાકની અંદર તો રસોઈ પહોંચી ગઈ અને રસોઈની સાથે સાથે એ શેઠના મેનેજરે એવું કહ્યું હતું કે આજે અમારા શેઠની વરસગાંઠ છે, આ 70 માણસની રસોઈ તો આપી, પણ અમે આ આશ્રમને શેઠની વરસગાંઠ નિમિત્તે 1 લાખ રૂપિયાનું દાન કરીએ છીએ. લો આ 1 લાખ રૂપિયાનો ચેક. કીડીને કણ અને હાથીને મણ, પરમાત્મા પૂરું કરી જ આપે છે. એટલે મેનેજર આજે રડતો રડતો મહારાજ પાસે ગયો. મહારાજ, ધન્ય છે તમારી ભક્તિને કે આજે તમારા ભરોસા ઉપર આપણે અહીંયા બધા જીવી રહ્યા છે. ભગવાનનો ભરોસો છે ભાઈ. ભગવાન ઉપર વિશ્વાસ રાખો. પરમાત્મા અણી નહીં ચૂકવા. તમારું કામ પૂરું થઈ જશે, એની પર ભરોસો રાખો, વિશ્વાસ રાખો. પણ કે મહારાજ, મને એક વાતની ખબર ન પડી. તો કે શું વાતની? કે આપણે અહીંયા 65 જણા રોજ ભોજન કરીએ, તમે આ 66મી થાળી એક થાળી વધારે કેમ મુકાવી? ત્યારે મહારાજે એવું કહ્યું હતું કે મેં એવી ભગવાનને પ્રાર્થના કરી હતી કે અમે આ 66 તારી પણ એક થાળી અહીંયા ભોજનમાં મૂકીએ છીએ. જો ભોજન મળ્યું તો ઠીક, નહીં તો જો અમે બધા ભૂખ્યા રહીશું તો પરમાત્મા તુંય ભૂખ્યો રહીશ, એવા વિશ્વાસ સાથે અમે પરમાત્માની થાળી કરેલી. ભગવાન ઉપર જો ભરોસો રાખો તો પરમાત્મા કોઈ ના કોઈ નિમિત્તે આવી અને આપણું કાર્ય કરી જાય. માટે ભોજન કરવા બેસો ત્યારે પરમાત્માને થાળ અવશ્ય ધરાવજો, અવશ્ય ધરાવજો. કોઈ પણ દેશમાં કોઈ પણ ખૂણે આપણે જઈએ, ગમે ત્યાં જઈએ, કોઈના ત્યાં પણ ભોજન કરવા જઈએ તો 2 હાથ જોડીને 1 સેકન્ડ માટે પણ હે પરમાત્મા, હે ભગવાન, તમે જેને માનતા હોય એને, માતાજીને, ભગવાનને જેને માનો એને પણ હાથ જોડીને એક વખત કહેવું કે હે ભગવાન, ભોજન કરવા પધારો, ભોજન કરવા પધારો. ત્યારબાદ ભગવાને ત્યાંથી વિદાય લીધી અને વિદુરજીને મનમાં એવું થઈ ગયું કે ભગવાને આજે કૌરવના ઘરનું પાણી પણ પીધું નથી, હવે નક્કી યુદ્ધ થવાનું છે. એટલે વિદુરજી ત્યાંથી તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયા છે. તીર્થયાત્રામાં એમને ઉદ્ધવજીનો ભેટો થયો અને ઉદ્ધવજીનો ભેટો થતા ઉદ્ધવજીએ બધી વાત કરી કે ભગવાન સ્વધામમાં સીધાવ્યા, પણ જતા પહેલા મને ઉપદેશ આપીને ગયા છે અને એમની ચરણ પાદુકા આપી અને મને કહ્યું છે કે તમે બદ્રીનાથમાં જઈને તપ કરો. ત્યારે વિદુરજીએ કહ્યું છે કે જે પરમાત્માએ જે તમને ઉપદેશ આપ્યો છે, જો હું લાયક હોઉં તો એ ઉપદેશ મને આપો. ત્યારે ઉદ્ધવજી કહે છે કે તમને તો ઉપદેશ આપવાનું મૈત્રેય મુનિને કહીને ગયા છે, તમને છેલ્લે છેલ્લે પરમાત્માએ યાદ કર્યા હતા. વિદુરજી હરખના આંસુથી રડી પડ્યા કે છેલ્લા સમયે પરમાત્માએ મને યાદ કર્યો. કે હા, પરમાત્માએ તમને યાદ કર્યા અને મૈત્રેય મુનિને એવું સૂચન કર્યું છે કે વિદુરજીને તમને આત્મજ્ઞાનનો ઉપદેશ આપજો. કે હવે મને મૈત્રેય મુનિ ક્યાં મળશે? કે માયાપુરીની અંદર ગંગાના કિનારે તમને મૈત્રેય મુનિનો ભેટો થશે. ત્યાંથી એક રાત ભગવાનના નામનું કીર્તન કરતા કરતા ઉદ્ધવજી અને વિદુરજીએ વિતાવી છે. ત્યાંથી નીકળી અને વિદુરજી મૈત્રેય મુનિ પાસે ગયા. મૈત્રેય મુનિ પાસે જઈ અને પછી એમણે કહ્યું છે કે ભગવાન, જે આત્મજ્ઞાનનો ઉપદેશ લેવા માટે હું આવ્યો છું, એ ઉપદેશ મને હવે ઉદ્ધવજીએ જાણ કરી છે કે દ્વારિકાધીશે તમને સૂચન કર્યું છે કે આત્મજ્ઞાન એ વિદુરજીને આપજો. હું એ મેળવવા માટે હું તમારી પાસે આવ્યો. આવી વિનંતી કરે ત્યાં મૈત્રેય મુનિ એમની પર પ્રસન્ન થયા
અને પછી વિદુરજી પ્રશ્ન કરે છે કે હે મૈત્રેય મુનિ, મને એ સમજાતું નથી કે આ જગતનો જીવ, આ જગતનો મનુષ્ય એ સુખી થવા માટે પ્રયત્ન કરે છે અને સુખી થવા માટે મહેનત કરે, પણ અંતે તો એ થાય છે દુખી. તો એ મહેનતનું ફળ એને સુખ કેમ મળતું નથી? એને દુઃખ જ કેમ પ્રાપ્ત થાય છે? મને એ સમજાવ, હું એ સમજી શકતો નથી. માણસ સુખ માટે અનેક પ્રયત્નો કરે છે, તે છતાં એ સુખ મેળવી શકતો નથી. એનું કારણ શું? ત્યારે મૈત્રેય મુનિ એવું કહે છે કે આ સંસારનો માણસ જેના માટે એને જન્મ મળ્યો છે એ મૂળભૂત વાત ભૂલી અને પછી સંસારના ખોટા એક પાણીના પરપોટા જેવા સુખની પાછળ દોડે, એટલે દુઃખી જ થવાનો છે. કંઈ સમજ્યા નહીં. ત્યારે વિદુરજીએ ફરીથી પ્રશ્ન કર્યો કે મને વિસ્તૃત જણાવો. ત્યારે મૈત્રેય મુનિ કહે છે કે હે વિદુરજી, આ મનુષ્ય જન્મ એ ફક્ત અને ફક્ત પરમાત્માની પ્રાપ્તિ માટેનો છે. આ 84 લાખ યોની પાર કર્યા પછી જો મનુષ્ય જન્મ મળતો હોય તો દેવો પણ લાલાયિત હોય છે કે એમને ભારત વર્ષની અંદર એમને મનુષ્ય જન્મ મળે. તો આપણને બધાને ભારત વર્ષની અંદર મનુષ્ય જન્મ સાજો સારો મળ્યો છે, સાજો સારો જન્મ મળ્યો છે. 2 આંખ છે, 2 હાથ છે, 2 પગ છે, 2 કાન છે, મોઢું છે. આપણે ચાલી શકીએ છીએ, હરી ફરી શકીએ છીએ. તે છતાંય આપણે જેટલી મહેનત પૈસો મેળવવા માટે કરીએ છીએ એમાંથી અડધાની અડધી, અરે એનાથી પણ અડધી જો મહેનત પરમાત્માને મેળવવા માટે કરીએ તો પરમાત્મા અવશ્ય આપણને આવીને મળે છે, પણ આપણે કરતા નથી. 24 કલાકમાંથી 12 કલાક માણસ ઊંઘે છે. આ કળિયુગનો માણસ રાત્રે 8 કલાક ઊંઘે, બપોરે 4 કલાક ઊંઘે. કોને જઈને કહીએ? 12 કલાક જે વધ્યા એમાંથી 8 કલાક મહેનત કરે, 4 કલાક એ પોતાના સ્વાર્થ સુખ માટે ભોગવે છે. પછી ક્યાંથી મનુષ્ય સુખી થાય? મનુષ્યને સુખી થવું હોય તો એ જે સમય, જે 24 કલાકનો સમય છે એમાંથી 2 કલાક એ પરમાત્માને આપે તો એ અવશ્ય સુખી થઈ જાય. પણ મનુષ્ય કરતો નથી. એ કરતો નથી, એ માટે એ દુઃખી થાય છે. સુખ માટે પ્રયત્ન કરે, પૈસા માટે પ્રયત્ન કરે. તમારા પ્રારબ્ધમાં જો પૈસો લખેલો હશે તો ગમે ત્યાંથી આવશે, ગમે ત્યાંથી આવશો. અને જો પ્રારબ્ધમાં પૈસો લખેલો નહીં હોય, ધન લખેલું નહીં હોય, તો તમે ગમે એટલી મહેનત કરશો, જો પ્રારબ્ધમાં નહીં લખ્યું હોય તો નહીં જ મળે, એ નહીં જ આવવાનું. આપણે નથી જોતા આપણા શહેરની અંદર અહીંયા પણ કે લોકો સવારથી લઈને સાંજ સુધી મહેનત કરે, મજૂરી કરે, 500-1000 રૂપિયા પરાણે એમને પ્રાપ્ત થતા હોય છે. અને આપણે અમુક લોકો એવા જોઈએ છે કે કશુંય કરતા નથી, તે છતાંય એની પાસે ઘણોય ધન છે, ઘણો બધો પૈસો છે. તો એ પ્રારબ્ધ છે એમનું. કોઈનું પ્રારબ્ધ જોઈને ગાંડું ન થવાય, કોઈનો પૈસો જોઈને ગાંડું ન થવાય. તમારા પ્રારબ્ધમાં લખેલો હશે તો મળશે, અને પ્રારબ્ધમાં લખેલો નહીં હોય તો તમને કદાચ વારસામાં 100 કરોડ મળ્યા હશે ને તો 100 રૂપિયા તમારી જોડે નહીં રહે. તમને તમારા વારસમાં 100 કરોડ રૂપિયા મળે, પણ જો તમારા પ્રારબ્ધમાં એ ભોગવવાનું નહીં લખ્યું હોય, એ પૈસો નહીં લખ્યો હોય તો તમારી પાસે 100 રૂપિયા પણ રહેતા નથી. માટે પરમાત્મા માટે ખૂબ મહેનત કરો, પ્રારબ્ધ અનુસાર મહેનત કરો, સુખ દુઃખ મળશે. પણ જેટલો સમય માણસ પૈસા માટે દોડે છે, જેટલો સમય માણસ ધન માટે દોડે છે, એમાંથી અડધાનો અડધો સમય જો પરમાત્મા માટે દોડે, પરમાત્માનું ચિંતન કરે, પરમાત્માનું સ્મરણ કરે, પરમાત્માની ભક્તિ કરે તો એને અવશ્ય સુખની પ્રાપ્તિ થાય છે. પણ મનુષ્ય એ કરતો નથી. ધન મેળવવા માટે આપણે 24 કલાકમાંથી 12 કલાક નકરી દોડાદોડ કરીએ છીએ. એ 12 કલાકમાંથી 2 કલાક જો પરમાત્માને આપો ને તો આપણને સુખ અવશ્ય મળશે, અને મળશે જ. 2 જ કલાક આપો ભગવાનને, વધારે નહીં. અત્યારે આપણે સાજા સારા છીએ ને એટલે આપણને આપણા શરીરની કિંમત નથી.
આપણે સાજા છીએ એટલે આપણને કિંમત નથી, બાકી જેને એક હાથ નથી ને, જેના શરીરને લકવો પડી ગયો હોય અને જેનો હાથ કામ ન કરતો હોય, જેનો એક્સિડન્ટમાં હાથ કપાઈ ગયો હોય, એને જઈને પૂછી આવો કે હાથની કિંમત શું છે. અત્યારે આપણે બે હાથ છીએ એટલે હે તમતા હરી બોલ હરી બોલ હરી બોલ, બે હાથ છે એટલે આપણે કોઈ હાથની કિંમત નથી. પણ જેને હાથ નથી એને જઈને હાથની કિંમત પૂછી આવો કે હાથની કિંમત શું છે. આપણે આંખો સારી છે, આપણે બધું જોઈ શકીએ છીએ, પણ જે જોઈ શકતા નથી, જેની પાસે આંખો નથી, જોઈ શકતા નથી, અને જઈને આંખની કિંમત પૂછી આવો. જેની પાસે કાન નથી, જે સાંભળી શકતા નથી, એને જઈને પૂછી આવો કે કાનની કિંમત શું છે. આપણી પાસે ભગવાને જીભ આપી છે, આપણે ના બોલવાનું બોલીએ છીએ, પણ જેને જીભ નથી, જે માણસ બોબડો છે, જે બોલી શકતો નથી, એને જઈને જીભની કિંમત પૂછી આવો કે જીભની કિંમત શું છે. આ જીભની કિંમત શું છે એને જઈને પૂછો તો જ ખબર પડશે. ભગવાને આપણને જો શરીર સારું આપ્યું છે ત્યાં સુધી રોજ 2 કલાક પરમાત્માને આપો. જેના પગ નથી અને જેનો પગ કપાઈ ગયો હોય, પગે ચલાતું ન હોય, જેના ઘૂંટણ બદલાયા હોય, જેને એક દાદરો ચડાતો ન હોય, અહીંયા આવ્યા પછી ઘેર તો રોજ 3 માળ ચડતા હોય, ધાબે કપડાં સુકવવા જતા હોય, પણ અહીં પહેલો માળ ના ચડાય, અહીંયા પહેલો માળ ના ચડાય. રોજ ઘેર 3જે માળ કપડાં સુકવવા જાય, 3જો માળ ધાબે જઈને કપડાં સુકાઈ જાય કે તડકામ કપડાં સુકાય, પણ અહીં કોઈને પહેલો માળ ચડાય નહીં. એટલે એવા માણસોને પગ નથી ને, એવાને જઈને પૂછ્યો પગની કિંમત શું છે, કે પગ કોને કહેવાય. ભગવાને આપણને આખું શરીર સાજું ને સારું રાખ્યું છે ત્યાં સુધી પરમાત્માનું નામ સ્મરણ કરી લેજો. એનો અંત સમય બહુ પસ્તાવો થશે અને પછી કશું નહીં કરી શકીએ. આજે મૈત્રેય મુનિ વિદુરજીને આ જ કહે છે કે મનુષ્ય પોતાનો સમય ખોટો બરબાદ કરે છે, વ્યર્થ કરે છે, એ માટે માણસ દુઃખી થાય છે. માણસને સુખી થવું હોય તો રોજ 2 કલાક એ પરમાત્માને અવશ્ય આપજો, તો જ મનુષ્ય સુખી થાય. ને પછી મૈત્રેય મુનિ આજે ભગવાનની એ કથા કરતા આગળ કહે છે કે કાળ એ ભગવાનનું સ્વરૂપ છે. એ 24 કલાક કાળ ભમી રહ્યો છે. કાળ સદા ચેતન છે અને મનુષ્ય ગાફેલ છે. કાળ ચેતન રહી અને મનુષ્યના અંત સમયની રાહ જોતો હોય છે, અને જેવો એનો અંત સમય આવે એટલે કંઈ પણ એને પૂછા ગાછ્યા વગર એ કાળ એ મનુષ્યને ઉપાડી લે છે. આ જગત એ ભગવાન વિષ્ણુની માયામાં લીન થયું છે. આ જગત માયામાંથી બહાર નીકળી અને પરમાત્માનું સ્મરણ કરે ત્યારે જ એને મુક્તિ મળે છે. એ માટે હે વિદુરજી, પરમાત્માના નામનું સ્મરણ ખૂબ કરજો. ત્યારબાદ આગળ કથા કરતા કહે છે, હે વિદુરજી, આ બ્રહ્માજીએ સૃષ્ટિની ઉત્પત્તિ કરી. સૃષ્ટિની ઉત્પત્તિ કર્યા બાદ બ્રહ્માજીએ એક યુગલ ઉત્પન્ન કર્યું. મનુ અને શત્રુપાએ એક સ્ત્રી પુરુષનું જોડકું ઉત્પન્ન કર્યું. નથી અમુક લોકો એવું કહેતા કે બોલો પેલા આવા બધા લોકોને તમે શોધી જ રહ્યા છે. અમુક લોકો એવા હોય કે બોલો પેલા ગાય આવી કે વાછરડું આવ્યું. એવું નથી કહેતા કે પેલા વાછરડું આવ્યું ગાય આવી. હવે એને કેવી રીતે સમજાવું કે કોક દિવસ ભાગવતમાં નજર કર ભાઈ, આ બધું જ લખેલું છે. જેવા તારા વિચારો છે કે તારા વિચારોનો અંત છે, બધું જ ભાગવતમાં લખ્યું છે. પણ એક વખત ભાગવત સાંભળો. પેલા ગાય આવ્યું કે પેલા વાછરડો આવ્યો, કોઈ પણ વસ્તુ બધી ભગવાને જ ઉત્પન્ન કરી છે, અને કેવી રીતે કરી છે એ કથા પણ ભાગવતમાં લખેલી છે. બ્રહ્માજીએ સર્વપ્રથમ મનુ અને શત્રુપા એક સ્ત્રી પુરુષનું યુગલ ઉત્પન્ન કર્યું, અને આપણે બધાએ મનુ અને શત્રુપાના સંતાન છીએ. આપણે બધાએ મનુ અને શત્રુપા એક સ્ત્રી પુરુષનું જોડકું ઉત્પન્ન કર્યું, અને એવું કહ્યું છે કે તમે હવે આ સૃષ્ટિમાં સંતાનોની ઉત્પત્તિ કરો અને પરમાત્માને રાજી કરવાનો પ્રયત્ન કરો.
ત્યારે મનુ અને શતરૂપાએ બ્રહ્માજીની સ્તુતિ કરી અને પછી પૂછ્યું છે, હે બ્રહ્માજી, આ જે તમે અમને પૃથ્વી ઉપર રહેવાનું કીધું તો પણ પૃથ્વી તો નીચે રસાતાળમાં છે, પૃથ્વી તો નીચે રસાતાળમાં છે, તો આ પૃથ્વીને બહાર કેવી રીતે લાવી? ત્યારે બ્રહ્માજીએ વિચાર કર્યો કે પૃથ્વી તો છેક રસાતાળમાં, છેક પાતાળમાં, તલાતલમાં ગઈ છે, હું એને બહાર કેવી રીતે કાઢીશ? આવું જ્યાં વિચાર જ કરતા હતા, એ વિચાર કરતા હતા એવામાં જ બ્રહ્માજીને છીંક આવી અને એમની છીંકમાંથી એક નાનું ભૂંડનું બચ્ચું નીકળ્યું અને બચ્ચું નીકળતા જોત જોતમાં વધી અને આકાશને આંબી ગયું અને જોઈ અને બ્રહ્માજીએ એમને વંદન કર્યા, એ યજ્ઞ પુરુષને વંદન કર્યા અને એમની ગર્જના સાંભળી અને ત્રણેય વેદો વડે એમની સ્તુતિ કરી છે. એટલે એ વરાહ મૂર્તિ ભગવાન ફરી મોટી ગર્જના કરી સાગરના જળમાં પ્રવેશ કરી અને રસાતાળમાં પહોંચેલી પૃથ્વીને બહાર લઈને આવ્યા. એ પૃથ્વીને બહાર લઈને આવતા હતા, રસ્તામાં જ એમને દાનવરાજ હિરણ્યાક્ષનો ભેટો થયો, હિરણ્યાક્ષનો વધ કર્યો અને પછી એમને પૃથ્વી યથાસ્થાને મૂકી અને મનુ અને શતરૂપાને સોંપી દીધી છે. ત્યારે વિદુરજીએ પ્રશ્ન કર્યો કે હે ભગવાન, હજુ તો આ મનુ ને શતરૂપા પૃથ્વી ઉપર આયા છે, આવતા વેત જ આ પૃથ્વી રસાતાળમાં જતી રહી અને એમાંય વરાહ રૂપે ભગવાને અવતાર લીધો. એ પૃથ્વીને લઈને બહાર આવતા હતા, રસ્તામાં એમને હિરણ્યાક્ષનો ભેટો થયો, હિરણ્યાક્ષ સાથે યુદ્ધ કર્યું, હિરણ્યાક્ષનો વધ કર્યો. આ બધી કથા અમને વિસ્તારપૂર્વક કહો, આ કથાનું રહસ્ય અમને સમજાતું નથી. ત્યારે મૈત્રેય મુનિ કહે છે કે વિદુરજી, આ કથા હું તમને વિસ્તારપૂર્વક કહું, તમે સાંભળો. ત્યારે મૈત્રેય મુનિ કથા કરતા કહે છે કે એક વખત સંધ્યાના સમયે કશ્યપ મુનિ અગ્નિમાં હોમ કરવાની તૈયારી કરતા હતા. ત્યાં એમની પત્ની દિતિ ત્યાં આવ્યા અને દિતિએ આવીને એવું કહ્યું છે કે હે મુનિ, હે પતિદેવ, આ કામ મને બહુ ત્રાસ આપી રહ્યો છે, મારી ઈચ્છા પરિપૂર્ણ કરો, મને પુત્ર આપો. કશ્યપ ઋષિએ દિતિને કહ્યું છે કે દિતિ, અત્યારે સંધ્યાનો સમય છે, સંધ્યાકાળના સમયે પ્રભુના નામનો દીવો કરો. સંધ્યાના સમયે ભગવાન શિવજીની પૂજા થાય છે. સાંજના સમયે ભગવાન શંકર બળદ ઉપર બેસી અને ભૂતકણો સાથે આ પૃથ્વી ઉપર વિચરણ કર્યા છે. તેમની મર્યાદા પાડવી જોઈએ. જો આ સમયે જો તમારા પેટમાં ગર્ભ રહેશે તો કોઈ રાક્ષસ અવતરશે. કશ્યપ ઋષિ દિતિને સમજાવે છે કે અત્યારે સંધ્યાનો સમય છે, દિતિ અત્યારે પાપ કર્મ ન થાય, અત્યારે તો ભગવાન શંકરનો વિચરણનો સમય છે. એ નંદી ઉપર બેસી ને પૃથ્વીનું વિચરણ કરે છે. સંધ્યાના સમયે તો સાંજે દીવો થાય. આપણે સાંજના સમયે જ કેમ દીવો કરીએ છીએ? કેમ બપોર 4 વાગે કરતા નથી? રાત્રે 8 વાગે ઘરમાં દીવાબત્તી કરતા નથી? કેમ સંધ્યાના સમયે જ દીવાબત્તી કરીએ? સંધ્યાના સમયે દીવો કરવાનું કારણ આ છે કે રોજ સાંજ પડે એટલે સંધ્યાના સમયે સૂરજ બરોબર આથમવાની તૈયારી હોય, અંધારું ન હોય, અજવાળું ના હોય, એવા સમયે ભગવાન શંકર પાર્વતી સાથે નંદી ઉપર બેસી અને પૃથ્વી ઉપર ભૂતગણો સાથે વિચરણ કરે છે. એટલા માટે આપણે રોજ સંધ્યાના સમયે દીવાબત્તી કરીએ છીએ. સંધ્યાના સમયે દીવો કરવાનું કારણ આ છે. રોજ સાંજ પડે ને એટલે ઘરમાં આપણા નાના બાળકોને દીવો કરવાનું શીખવાડજો. સંધ્યા સમય થાય એટલે બાળકને દીવો કરાવજો. દીકરી હોય દીકરો હોય, સંધ્યાના સમયે દીવાબત્તી કરતા શીખવાડજો. જે આપણી સંસ્કૃતિ છે, ભણાવો, શિક્ષણ ખૂબ આપો, પણ સંધ્યાના સમયે એને દીવાબત્તી કરતા શીખવાડો. સોમથી શનિ છોકરાઓ સાંજે ટ્યુશન જતા હોય તો રવિવારના દિવસે ઘેર હોય તો રવિવારના દિવસે સાંજે દીવો કરતા શીખવાડો. પણ એટલું અવશ્ય શીખવાડજો, સંસ્કૃતિનું સિંચન એ આપણા હાથમાં છે. સારામાં સારા સંસ્કાર એ દીકરા દીકરીઓને આપજો. પછી તમે સારામાં સારું શિક્ષણ આપ્યું હશે પણ સંસ્કાર નહીં આપ્યા હોય ને તો સંસ્કાર નહીં હોવાના કારણે એ 30 વર્ષે હુ આર યુ એવા શબ્દો આવીને ઉભા રહેશે.
તમે મને કહેનાર કોણ? તમે મને દીકરો દીકરી 30-35 વર્ષના થાય ને પછી, એટલે સારામાં સારા સંસ્કાર દીકરા દીકરીઓને આપજો. સંધ્યા સમયે ભગવાન શંકર એ પૃથ્વી પર વિચરણ કરતા હોય, દ્વિતીય સમયે આવું પાપ કર્મ ન કરાય, અને જો કદાચ તમને ગર્ભ રહી જશે તો રાક્ષસ અવતરશે. ત્યારે દીતી માન્યા નહીં. દીતીએ આજે દુરાગ્રહ કર્યો. દીતી બહુ કામાંધ બન્યા હતા. દીતીના દુરાગ્રહને વશ થઈ અને આજે દીતીની ઈચ્છા પૂર્ણ કરી અને પછી સ્નાન કરી, પ્રાણાયામ કર્યા અને મૌન રહી શુદ્ધ જ્યોતિ સ્વરૂપ એ પરમાત્માનું ધ્યાન કરી અને આજે કશ્યપ ઋષિ ગાયત્રી મંત્રનો જપ કરતા હતા. બીજી બાજુ આ નિંદ્ય કર્મ કર્યાથી દીતીને પસ્તાવો થયો અને એ ઋષિ પાસે આવ્યા. એમની પાસે આવીને બેઠા એટલે કશ્યપ ઋષિએ કહ્યું છે કે હે અમંગળ સ્ત્રી, તે મારી આજ્ઞા માની નહીં, તે તારા ચિત્તને કાબુમાં રાખ્યું નહીં, તેથી તારા ઉદરમાં 2 પુત્રો મહાનીચ અને અમંગળ થશે, જે અતિ ક્રૂર અને નિંદ્ય કર્મો કરનારા થશે. આખા જગતને દુખી કરશે. આખું જગત એમનાથી કંટાળી જશે, ત્રાહિમામ ત્રાહિમામ પોકારી જશે. ત્યારે લોકોનું રક્ષણ કરનારા વિશ્વેશ્વર ભગવાન ક્રોધિત થઈ અને 2 અવતારો ધારણ કરી તારા બંને પુત્રોનો નાશ કરશે. આવો શ્રાપ આપી દીધો. ત્યારે દીતીએ કહ્યું છે કે મારા બાળકોને ભગવાન મારશે? મારા બાળકોને મારવા માટે ભગવાનને આવવું પડશે? કે હા, તારા બાળકોને મારવા માટે ભગવાનને આવવું પડશે. ત્યારે દીતી એવું પૂછે છે કે મારા બાળકોને મારવા માટે જો ભગવાન આવશે તેમને અંત સમયે ભગવાનના દર્શન થશે ને? કે હા, ભગવાન મારવા આવશે તો ભગવાનના દર્શન તો થશે જ ને. ત્યારબાદ દીતી ખૂબ રાજી થયા. એકવાર તો પસ્તાવો થયો, પણ રાજી એટલા માટે થયા કે ભલે મારા દીકરાઓ રાક્ષસ થશે પણ એમને મારવા માટે ભગવાન આવશે તો એમને અંત સમયે ભગવાનના દર્શન તો થશે. આમ કહી અને દીતીએ મન વાળ્યું. ત્યારબાદ દીતીએ કશ્યપ ઋષિની ખૂબ સેવા કરી અને સેવાથી પ્રસન્ન થઈ અને એક દિવસ ઋષિ એમની પર પ્રસન્ન થયા અને દીતીને કહ્યું છે કે હે દેવી, તારા 2 બાળકો તો મેં શ્રાપ આપ્યો છે, રાક્ષસ જ થશે, રાક્ષસ થવાના, પણ તારો દીકરાનો દીકરો એ તારો પૌત્ર એ મહાન ભગવત ભક્ત થશે અને ભગવાનના મુખ્ય ભક્તોમાં એની ગણના થશે અને પ્રહલાદ તરીકે આખા જગતમાં પ્રચલિત થશે. આવા આશીર્વાદ પણ આપ્યા છે. ત્યારબાદ મૈત્રેય મુનિ કહે છે કે હે વિદુરજી, દીતીને આશંકા હતી કે પોતાના પુત્રો દેવોને દુઃખ આપશે, એટલે દીતીએ 100 વર્ષ સુધી ગર્ભ ધારણ કરી રાખ્યો અને 100 વર્ષ સુધી ગર્ભ ધારણ કરી રાખ્યો. એટલે એ ગર્ભના તેજથી સૂર્ય અને ચંદ્રનું તેજ હણાઈ ગયું છે. ચારેય દિશાઓમાં અંધકાર થઈ ગયો અને ચારેય દિશાઓમાં અંધકાર થવાથી દેવો બધા ગભરાયા અને બ્રહ્માજી પાસે આવ્યા. બ્રહ્માજી પાસે આવીને પ્રાર્થના કરી. બ્રહ્માએ દેવોની પ્રાર્થના સાંભળી આદિનારાયણ પરમાત્માનું ધ્યાન કર્યું અને ધ્યાન કરતા જ બ્રહ્માજીને દર્શન થયા કે આ તો બધી મારી નારાયણની લીલા છે. તેઓ દેવોને દીતીના પેટમાં કોણ છે તેની કથા કહેવા લાગ્યા. કથા કરતા કહે છે કે હે દેવો, એક વખત સનત કુમારો એ ચારેય ભાઈઓ વૈકુંઠ ધામમાં ભગવાનના દર્શન કરવા માટે જતા હતા અને ભગવાનના દર્શન કરવા માટે વૈકુંઠ ધામમાં ગયા. વૈકુંઠના 7 દરવાજા પાર કરવાના, 6 દરવાજા તો એમને પાર કરી લીધા અને 7મે દરવાજે જ્યાં પાર કરવા ગયા અને 7મા દરવાજાથી અંદર જવા ગયા, ત્યાં 2 ભગવાનના દ્વારપાળો જય અને વિજય એ બંને દ્વારપાળોએ આજે ચારેય ભાઈઓને રોક્યા છે કે ઉભા રહો, તમે કોણ છો, તમે અંદર નહીં જઈ શકો. ત્યારે સનત કુમારોને ગુસ્સો આવ્યો અને કહ્યું કે તું અમને રોકનાર કોણ? આ 6 દરવાજા અમે પાર કર્યા, 7મો દરવાજો શું અમે પાર ન કરી શકીએ? ત્યારે જય અને વિજયે કહ્યું છે
કે હે ઋષિ મુનિઓ, અમે તો ભગવાનના દ્વારપાળ છીએ, અમે તો ભગવાનની ચાકરી કરીએ છીએ, ભગવાનનો જે હુકમ હોય એનું પાલન કરીએ છીએ. ભગવાને અમને કહી રાખ્યું છે કે આની અંદર કોઈને મોકલવાના નહીં, મને પૂછવા આવવાનું, મારી આજ્ઞા હોય તો જ અંદર મોકલવાના. અમે તો ભગવાનની આજ્ઞાનું પાલન કરીએ કે નહીં. તમે લોકોએ અમારી સાથે દુર્વ્યવહાર કર્યો છે અને આવો ઝઘડો જામ્યો, અમારી સાથે દુર્વ્યવહાર કર્યો. જાઓ, અમે તમને શ્રાપ આપી દઈએ છીએ કે તમે બંને નીચે રાક્ષસ થજો અને રાક્ષસ યોનિમાં જઈને પડો. આવો જ્યાં શ્રાપ આપ્યો એવામાં જ ભગવાન નારાયણને ખબર પડી. એટલે ચતુર્ભુજ નારાયણ એ વૈકુંઠમાંથી 7મા દરવાજામાંથી બહાર આવ્યા, સનત કુમારોને દર્શન આપ્યા. સનત કુમારોએ ચતુર્ભુજ નારાયણના દર્શન કર્યા, ભગવાનની સ્તુતિ કરી. અને આજે સનત કુમારોએ કહ્યું છે કે અમે આજે આ બંને જણાને શ્રાપ આપી દીધો, જો તમે કહેતા હોય એમ અમે કરી, અમે શ્રાપ પાછો લઈ લઈએ. ત્યારે નારાયણે કહ્યું કે નહીં, મારી જ આ બધી લીલા છે. અને રહી વાત એવી કે નોકર ભૂલ કરે તો એ ભૂલની ભોગવણી શેઠને કરવાની હોય, સંતાનો ભૂલ કરે તો એ ભૂલની ભોગવણી એનો માવતર કરે. એવી રીતે આ જય અને વિજય બંને મારા દ્વારપાળ છે, મારા ચાકર છે. એમની ભૂલ થઈ તો એ સજા મારે પણ ભોગવવી પડે. માટે તમે જે રાક્ષસ થવાનું કહ્યું છે એ બધી મારી લીલા છે. ત્યારે આ લોકો કહે છે, સનત કુમારો, કે જો આ લોકો બે ભાઈઓ નીચે 6 જન્મ સુધી ભગવાનના ભક્ત થઈને ભગવાનની ભક્તિ કરશે તો એ 6ઠા જન્મ પૂરા થયા પછી એને મુક્તિ મળશે. અને જો ભગવાનનો વિરોધ કરશે, ભગવાન સાથે વેર બાંધશે તો 3 જન્મ પછી એમની મુક્તિ મળશે. ત્યારે જય વિજય વિચાર કર્યો કે 6 જન્મ સુધી ક્યાં રાહ જોવી, 3 જન્મ ભલે ભગવાન સાથે વેર બાંધવું પડે પણ ભગવાન સાથે વેર બાંધીને એમને 3 જન્મમાં મુક્તિ તો મળશે ને. કે હા, 3જા જન્મ પછી તમારી મુક્તિ. તો ત્યારે એ ભગવાનના વેરી થવાનું નક્કી કરે છે. અને પહેલો જન્મ એમનો હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ થાય છે. બીજો જન્મ એમનો રાવણ અને કુંભકર્ણ થાય છે. અને ત્રીજો જન્મ એમનો દંતવક્ર અને શિશુપાલ તરીકે થાય છે. આમ 3 જન્મ સુધી એ ભગવાન સાથે વેર બાંધે છે અને પછી એમને મુક્તિ મળે. ત્યારે બ્રહ્માજી એવું કહે છે કે ચિંતા ન કરશો, આ બધી ભગવાનની લીલા છે. ભગવાનને લીલા કરવાનું મન થયું છે એટલે આ બંને બીજા કોઈ નહીં, ભગવાનના દ્વારપાળ જય અને વિજય છે. એ જ હવે રાક્ષસ રૂપે અવતાર લેવાના છે. હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુ રીતે એમનો જન્મ થશે. 100 વર્ષ પૂરા થયા દીતીને ગર્ભમાં, અને 100 વર્ષ પૂરા થયા બાદ જોડકા રૂપે 2 પુત્રોને જન્મ આપ્યો. અને 2 પુત્રો, સૌથી પહેલો પુત્ર એ જે થયો એનું નામ હિરણ્યાક્ષ પાડ્યું છે, અને બીજો જે પુત્ર થયો એનું નામ હિરણ્યકશ્યપુ પાડ્યું છે. આ હિરણ્યાક્ષ અને હિરણ્યકશ્યપુએ બ્રહ્માજીને બહુ મોટું તપ કર્યું અને બંને બ્રહ્માજી પાસેથી બહુ મોટું વરદાન મેળવી અને 3 લોકને જીતી લીધા. અને હવે આ હિરણ્યાક્ષ બધે ફરે છે કે મારી સાથે યુદ્ધ કરો, મારી સાથે યુદ્ધ કરો. કોઈ યુદ્ધ કરનાર ન મળ્યું. ત્યારે વરુણદેવ પાસે ગયા અને વરુણદેવને કહ્યું છે કે મારી સાથે યુદ્ધ કરો. ત્યારે વરુણદેવે કહ્યું કે નારાયણ સાથે યુદ્ધ કર, અમારી સાથે યુદ્ધ કરીને તો શું તું જીતવાનો છે, તું નારાયણ સાથે યુદ્ધ કર, નારાયણને હરાવ તો તું સાચો. કે ક્યાં મળશે તારો નારાયણ? કે નારાયણ તારે રસાતાળમાં પૃથ્વીને લેવા ગયા છે. અરે રસાતાળમાં પૃથ્વીને તો મેં જ સંતાડી છે, આ તો કે જા એ જ લેવા ગયા છે. હિરણ્યાક્ષ આજે રસાતાળમાં ગયા ત્યારે ભગવાને વરાહ રૂપ ધારણ કરી લીધું હતું. એ વરાહ રૂપ ધારણ કરી અને પોતાની દાંતો ઉપર પૃથ્વીને મૂકીને બહાર લઈને આવતા ત્યાં જ રસ્તામાં હિરણ્યાક્ષનો ભેટો થયો. અને હિરણ્યાક્ષનો ભેટો થયો એટલે ભગવાનનું, વરાહ ભગવાનનું અને હિરણ્યાક્ષનું યુદ્ધ થયું. ઘણો સમય યુદ્ધ ચાલ્યું. સાંજ પડવા આવી એટલે બ્રહ્માજી વરાહ ભગવાન પાસે આવ્યા અને જઈને આવીને એવું કહે છે કે હવે સંધ્યાનો સમય આવ્યો. સંધ્યાનો સમય આવે એટલે રાક્ષસોની શક્તિ ડબલ થઈ જાય. હે ભગવાન, હવે આ બધી લીલા મૂકો અને રાક્ષસનો જલ્દી વધ કરો. બ્રહ્માજીની વિનંતી સાંભળી અને વરાહ ભગવાને એક જ ધોલની અંદર, એક જ ઝાપટમાં, એક જ ઝાપટ હિરણ્યાક્ષને મારી અને એક જ ઝાપટની અંદર હિરણ્યાક્ષનું પ્રાણ પંખેરું ઉડી ગયું. હિરણ્યાક્ષનો વધ થયો. બ્રહ્માજી અને દેવતાઓએ આજે વરાહ ભગવાનનો જય જયકાર કર્યો છે. બોલીએ શ્રી વરાહ નારાયણ ભગવાન કી જય. વરાહ ભગવાને
એ પૃથ્વી એ પાણીની ઉપર મૂકી દીધી અને પછી બ્રહ્માજીએ પૃથ્વી મનુ અને શત્રુપાને સોંપી અને ત્યારબાદ મનુ અને શત્રુપાના વંશની કથા આવે છે. મનુ અને શત્રુપા એમના વંશ વેલાની કથા આવે. વિદુરજીએ કહ્યું છે કે હે ભગવાન, આ સ્વયંભૂ મનુનો વંશ જેમાં મૈથુનથી પ્રજાઓની વૃદ્ધિ થઈ હતી તે મને જણાવો. ત્યારે મૈત્રેય મુનિ કહે છે કે હે વિદુરજી, મનુને 2 પુત્રો થયા, પ્રિયવ્રત અને ઉતાનપાદ, અને 3 પુત્રીઓ થઈ, આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ. આકૃતિનું લગ્ન રુચિ મુનિ સાથે થયું, દેવહૂતિનું લગ્ન કર્દમ મુનિ સાથે થયું. આ બંને ઋષિઓને પરણેલી, તેથી તેમનો વંશ એક જ પેઢીમાં ખલાસ થઈ ગયો. જ્યારે પ્રસૂતિ એ દક્ષ પ્રજાપતિને પરણી, તેથી તેના વંશથી આખું વિશ્વ ભરાઈ ગયું છે. અકૃતિને જે પુત્ર થયો તેનું નામ યજ્ઞ હતું, જે પૂર્વ શરત પ્રમાણે સ્વયંભૂ મનુને સોંપી દીધેલો. એક પુત્રી, તેનું નામ હતું શ્રી. તે સમયે બીજું કોઈ જોડકું ન હોવાથી એ ભાઈ બહેન બંને પરણ્યા હતા. તેમના વંશમાં સંતોષ, પ્રમોદ, શાંતિ એવા સંતાનો થયા. અહીં એમનો વંશ પૂરો થઈ ગયો. દેવહૂતિને પુત્ર તરીકે ભગવાન કપિલદેવ પ્રાપ્ત થયા. પુત્રએ માતાને બ્રહ્મજ્ઞાન આપ્યું અને વંશ પૂરો થયો. પ્રસૂતિ એટલે કે પ્રસવનારી, તેના સંતાનોથી આખું વિશ્વ ભરાઈ ગયું. ત્યારે વિદુરજી પૂછે છે કે દેવહૂતિ અને કર્દમ ઋષિની કથા વિસ્તારપૂર્વક કહો. ત્યારે મૈત્રેય મુનિ કથા કરતા કહે કે કર્દમ ઋષિ એક વખત ધ્યાનમાં બેઠા છે અને ધ્યાનમાં બેઠા બેઠા એમને એવું થયું કે મારો કોઈ દીકરો હોય તો એ જગતનું કલ્યાણ કરે. આમ એવા મનમાં એમને લગ્ન કરવાની ઈચ્છા થઈ. ભગવાન પ્રગટ થયા ને એમને કહ્યું છે કે હે કર્દમ ઋષિ, આજથી 3 દિવસ પછી મનુ મહારાજ એમની દીકરી દેવહૂતિ લઈને તમારે ત્યાં આવશે અને દેવહૂતિ તમને સોંપશે. તમે એની સાથે સંસાર માંડજો અને પછી હું તમારે ત્યાં અવતાર ધારણ કરીશ. એમ કહીને ભગવાન ત્યાંથી વિદાય થયા. થોડા સમય બાદ મનુ મહારાજ ત્યાં પધાર્યા. દેવહૂતિને લઈને આવ્યા હતા. પોતાની દીકરી દેવહૂતિ એમને સોંપી અને કર્દમજીને કહ્યું કે અમારી દીકરી સાથે લગ્ન કરો. કર્દમ ઋષિએ કહ્યું છે કે એક શરતે લગ્ન કરું કે એક દીકરાનો જન્મ થશે પછી હું સંસાર છોડી દઈશ. કે ભલે એમ કહી અને દીકરી એમને સોંપી. ઘણા સમય સુધી દેવહૂતિએ કર્દમ ઋષિની સેવા કરી. કર્દમ ઋષિની સેવાથી આજે દેવહૂતિની સેવાથી આજે કર્દમ ઋષિ પ્રસન્ન થયા અને પછી કર્દમ ઋષિ આજે દેવહૂતિ સાથે સંસાર માંડ્યો છે. એમને પહેલા સર્વપ્રથમ દીકરીઓનો જન્મ થયો. એમને દીકરીઓ થઈ અને દીકરીઓ થયા બાદ દેવહૂતિએ વિનંતી કરી છે કે હવે જો તમે જતા રહેશો તો પછી આ દીકરીઓનું કોણ અને મારું કોણ, માટે મને એક પુત્ર આપો. અને પછી એ કર્દમ ઋષિ અને દેવહૂતિથી એક પુત્રનો જન્મ થયો અને બીજા કોઈ નહીં, ભગવાન સ્વયંએ કપિલ નારાયણ રૂપે એ દીકરા તરીકે એમના ત્યાં જન્મ લીધો છે. કપિલ નારાયણ એ સ્વયં ભગવાનનો અવતાર હતા અને સાંખ્ય શાસ્ત્ર એમને જગતમાં પ્રખ્યાત કર્યું અને સાંખ્ય ગીતાના ઉપદેશક તરીકે કપિલ નારાયણ એક સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક કહેવાયા છે. કર્દમ ઋષિ તો હવે પોતાનું ધ્યાન અને પોતાની ભક્તિમાં લીન થઈ અને ત્યાંથી નીકળી ગયા. આજે દેવહૂતિ એ પોતાના દીકરા પાસે આત્મજ્ઞાન માંગે છે. દેવહૂતિ આજ પોતાના દીકરાને કહે છે કે હે બેટા, હવે તું મને આ જગતની અંદર કેવી રીતે જવું, જગતમાં આપણે કેમ જન્મ્યા, કેવી રીતે જન્મ્યા, અષ્ટાંગ યોગ એટલે શું, સૌથી સારામાં સારી સરળમાં સરળ રીત કઈ કે જેથી કરી અને આપણે પરમાત્માને મેળવી શકીએ, આ બધું જ વૃતાંત તું અમને ટૂંકમાં સંભળાય અને મને પરમાત્માની પ્રાપ્તિ થાય એવું બેટા કર. હવે હું સંસારમાં ભટકીને થાકી. ત્યારે દીકરો પોતાની માને ઉપદેશ આપે છે કે માં, યોગ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય અને ભક્તિ યોગ દ્વારા પણ ભગવાનની પ્રાપ્તિ થાય, જ્ઞાન યોગ દ્વારા ભગવાનની પ્રાપ્તિ થાય છે. ત્યારે કહે છે
દેવહૂતિ કે બેટા સૌથી સરળમાં સરળ યોગ કયો કે જેથી કરી અને ભગવાનની પ્રાપ્તિ થાય? ત્યારે કપિલ ભગવાન કહે છે કે સરળમાં સરળ કોઈ યોગ હોય તો એ ભક્તિ યોગ છે. ભક્તિ યોગ કોઈ પણ મનુષ્ય પ્રેમથી, ભાવથી, હૃદયથી જો ભગવાનની ભક્તિ કરે તો એને તરત જ ભગવાનની પ્રાપ્તિ થાય છે. આ ભગવાનની ભક્તિ કરવા માટે સૌથી પ્રથમ મનુષ્ય દેહની બહુ જરૂર છે. મનુષ્ય દેહ હશે તો જ ભગવાનની પ્રાપ્તિ થશે. હે માતા, આ જીવ શરીર ધારણ કરવા પુરુષના તેજનો આશ્રય કરી અને સ્ત્રીના ઉદરમાં જાય છે. જે દિવસે જ્યારે આ આત્માને જન્મ લેવાનો હોય ને ત્યારે સૌથી પહેલા એ પાણીમાં જાય. પાણી એ વાદળા ખેંચી જાય, એ પછી એ વાદળા જે જગ્યાએ વરસાદ થાય, જે જગ્યાએ અન્ન પાકવાનું હોય એ તેજ એમાં પડે. એ તેજ એમાં પડે એટલે પછી એ આત્મા એ જે જગ્યાએ ધાન પાકતું એ ધાનમાં જાય, એ અનાજની અંદર જાય. એ અનાજ એ જીવને જે જગ્યાએ જન્મ લેવાનો હોય, જેના દ્વારા જન્મ લેવાનો હોય એના પેટમાં જાય. એના પેટમાં જે બધું અન્ન જાય એ પછી એ અન્નમાંથી જે તેજ બને એ તેજ એ સ્ત્રીના ગર્ભમાં, એ સ્ત્રીના ઉદરમાં જાય અને સ્ત્રીના ઉદરમાં જાય પછી સ્ત્રીને ગર્ભ રહે ત્યારે તેનો આકાર એ પાણીના પરપોટા જેવો સૂક્ષ્મ હોય છે. 10 દિવસ બાદ એનો આકાર એક ફળ જેવો થઈ જાય. 1 મહિનામાં આ ગર્ભને મસ્તક, 2 મહિનામાં એને હાથ પગ, 3 મહિનામાં એને નખ અને વાળ, ચોથા મહિનામાં એને સપ્ત ધાતુ પેદા થાય છે. 5મા મહિને એને વાળ આવે અને એને ભૂખ તરસનું ભાન થાય. 6ઠા મહિને માતાના પેટમાં એ ભ્રમણ કરે, પડખું ફેરવવાનો પ્રયત્ન કરે. આ પ્રમાણે ગર્ભની વૃદ્ધિ થાય છે. આ જીવ મૂત્ર અને વિષ્ટાના ખાડામાં સૂઈ રહે છે. જે જગ્યાએ સ્ત્રીને મળમૂત્રની કોથળી હોય, મળમૂત્રની જગ્યા હોય એ જગ્યાએ આ જીવ રહેતો હોય છે. બાળકનું પોષણ ત્યાં થતું હોય. 6 મહિના સુધી એને ચામડી ન આવી હોય એટલે મળમૂત્રના ખાડાની અંદર એ આડોટતો હોય. કંઈ પણ માતા તીખું ખાય, ખાટું ખાય તો એની અસર તરત એ ગર્ભમાં રહેલા બાળકને થતી હોય છે. આપણે કોઈ જગ્યાએ રસોડામાં કામ કરતા હોય તો કોઈ વસ્તુ આપણને કંઈક કોઈ જગ્યાએ છોલાઈ ગઈ હોય અને ત્યાં આપણને મીઠું અડે અથવા તો કંઈક મરચું અડે તો આપણને કેવી લાય બળે છે. આમ તરત પાણીથી ધોઈ આવીએ, સાફ કરીએ, આમ થોડી વાર લાય બળે. તો વિચાર કરો, આ 9 મહિના સુધી આ જીવને અંદર મરચું અડે, મીઠું અડે, મળમૂત્ર અડે. અરે મૂત્ર મોઢામાં જતું રહે, મળ આંખમાં જતું રહે, કાનમાં જતું રહે, નાકમાં જતું રહે. કેવી પરિસ્થિતિ આ જીવની થતી હશે. 9 મહિના સુધી આ બાળક અંદર કેટલું બધું તપ કરતો હશે. આપણા બધાયની આ પરિસ્થિતિ છે. આપણે બધાએ આ પરિસ્થિતિમાંથી નીકળી ચૂકેલા છે. 9 મહિના સુધી માતાના ઉદરમાં રહીએ, 9 મહિના સુધી ભગવાનને પ્રાર્થના કરીએ, આર્ત ભાવે ભગવાનની સ્તુતિ કરીએ કે હે ભગવાન, મને આ નરકમાંથી બહાર કાઢ, હું આમાંથી કંટાળ્યો છું, હું બહાર નીકળીને તમારી ભક્તિ કરીશ, મને આમાંથી બહાર કાઢ, આમાંથી બહાર કાઢ. અને હૃદયથી પ્રાર્થના થાય ત્યારે 9મા મહિને એ પ્રસવ વાયુ દ્વારા, એ પ્રસવ પીડા દ્વારા એ બાળકને એ ભગવાન બહાર કાઢે છે. અને જેવો જન્મ થઈ જાય, જેવા પૃથ્વી ઉપર આપણે ડગ માંડીએ, જેવો પૃથ્વી ઉપર આપણે આવી જઈએ ત્યારે ભગવાને જેવી માયા કરી છે. 9 મહિના સુધી તો આપણે ભગવાનને અંદર પ્રાર્થના કરીએ છીએ કે હે ભગવાન, મને આ નર્કમાંથી બહાર કાઢ. વિચાર તો કરો, કોઈ તમને 5 લાખ રૂપિયા આપે ને એવું કે તમારે 9 દિવસ સુધી અહીંયા પેલો ઉકેડો હોય, ઉકેડો એ ઉકેડાની અંદર ઊંધું લટકાવો. 9 દિવસ સુધી જો તમારે ઉકેડાની અંદર ઊંધું લટકવાનું છે. ઉકેડો તો એટલે ખબર પડે ને, મળમૂત્ર હોય, વિષ્ટા હોય, બધું પરું ખરાબ વસ્તુ, ગંદાતું બધું. અને એવાની અંદર 9 મહિના તમને ઊંધા લટકાવવામાં આવે. અરે 9 દિવસ અને કે તમને 5 લાખ રૂપિયા આપે, બોલો કોણ લટકે? તમને ઊંધા લટકાવે, માથું નીચે, બધું કાનમાં જતું રહે, નાકમાં જતું રહે, મોઢામાં જાય, આંખમાં જાય.
એવું બધું ગંધાતું મળમૂત્ર બધું, અને તમને 9 દિવસ સુધી ઊંધા લટકાવે કે 5 લાખ રૂપિયા આપીશું લો લટકો. કોણ લટકે? કોઈ લટકવા જાય? તો એવા તો 9 મહિના આપણે અંદર લટકીને આવ્યા છે. માથું નીચે હોય અને પગ ઉપર હોય, એમ ઊંધા આપણે ઊંધા લટકીએ છીએ માના ઉદરમાં, પેટમાં. 9 મહિના સુધી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ આવી કે હે ભગવાન મને આમાંથી છોડાય, આમાંથી છોડાય. અને પછી આપણી હૃદયથી જ્યારે પ્રાર્થના નીકળે ત્યારે ભગવાન એ પ્રસવ વાયુ દ્વારા ત્યાંથી આપણને બહાર કાઢે. પણ ભગવાને એવી માયા કરી છે ને કે બહાર આવ્યા પછી હું હોય અને તું ત્યાં, તારી જોડે મારે કઈ લેવા દેવા નહીં. પણ એ એવું કેમ થાય કે ભગવાને એવી માયા કરી છે. આપણે માયામાં ભાન ભૂલી જઈએ છીએ, પ્રાર્થના ભૂલી જઈએ છીએ, એ માટે એવું થાય છે. એટલે એ માયાને ભૂલી જઈએ ને ભગવાન યાદ કરીએ, એ માટેની આ કથા છે કે આપણે જે 9 મહિના દુઃખ વેઠીને આયા પરમાત્માને મેળવવા માટે, એ ભૂલીને જઈએ, એ સમજવા અને સાંભળવા માટેની આ કથા છે. મનુષ્ય જન્મ એ ઘણો દોયલો છે, ફરીથી મળતો નથી. આજે કપિલ ભગવાન માતા દેવહૂતિને કહે છે કે આ મનુષ્ય જન્મ બહુ જ મોંઘો છે. તમે બીજું કશું ન કરો તો કંઈ નહીં, પણ પરમાત્માનું ખૂબ ભજન કરો. ભક્તિ યોગ દ્વારા, અષ્ટાંગ યોગ દ્વારા, જ્ઞાન યોગ દ્વારા, કર્મ યોગ દ્વારા તમે પરમાત્માને મેળવી શકશો. પણ સૌથી સહેલામાં સહેલો કોઈ રસ્તો હોય તો એ ભક્તિ યોગ છે. ભક્તિથી પરમાત્મા તરત પ્રસન્ન થઈ જાય છે. માં તમે ભક્તિ કરો. આમ ભક્તિનો ઉપદેશ આપ્યો અને કપિલ ભગવાન ત્યાંથી પૂર્વ દિશામાં ગંગા સાગરના કિનારે આવી અને પોતાનો આશ્રમ બાંધીને રહે છે. ને આ બાજુ માતા દેવહૂતિએ અષ્ટાંગ યોગ, ભક્તિ યોગ, કર્મયોગ, જ્ઞાન યોગ એ બધોય ભેગો કરી અને આજે સિદ્ધપુરમાં જે બિંદુ સરોવર કહેવાય છે, એ બિંદુ સરોવરના કાંઠે બેસી અને દેવહૂતિએ પોતાનો પ્રાણ ત્યાગ કર્યો. પણ પોતાનો પ્રાણ ત્યાગ કરતી વખતે એમને એમના પુત્ર એ કપિલ નારાયણનું સ્મરણ કરતા કરતા, એ સ્વયં ભગવાને અવતાર લીધો હતો, એ કપિલ નારાયણનું સ્મરણ કરતા કરતા એ પોતાના પ્રાણ છોડ્યા. અને એમને છેલ્લે મુક્તિ મળી છે અને પરમાત્માના ચરણોમાં એમને સ્થાન પ્રાપ્ત થયું છે. દેવહૂતિને મુક્તિ મળી. આ બાજુ કપિલ ભગવાન એ પૂર્વ દિશાની અંદર જઈ અને પોતાનો આશ્રમ બાંધી અને રહે છે. અને આજની કથાને આપણે અહીંયા વિરામ આપીએ.